અલિયાબાડા જામનગર બ્રોડગેજ ડબલિંગ પેસેન્જર રેલ સેવાને મંજૂરી. રેલવે સેફ્ટી કમિશનર પશ્ચિમ પરિમંડળ ઈ શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાવાડા જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી પ્રદાન કરી દીધી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું 7 ઓગસ્ટના રોજ વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અલિયાવાડા જામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર 123 કિલોમીટર કલાકની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો, જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત આલિયાવાડા જામનગર 19.537 કિલોમીટર લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડનું 07 ઓગસ્ટ 2026ના રોજ સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું.